નમસ્કાર દર્શક મિત્રો, ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો દર્શક મિત્રો, જોઈએ આજના મુખ્ય સમાચાર ફટાફટ। ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતે 2.5 કરોડ વેક્સિનનો ઓર્ડર આપી દીધો છે। જોકે 18 વર્ષથી ઉપરના લોકોનું વેક્સિનેશનનો પ્રારંભ 1 મેના બદલે 15 દિવસ લાગી જશે તેમ પણ ઉમેર્યું હતું। હાલમાં 18 વર્ષથી વધુના લોકોનું રજીસ્ટ્રેશન ચાલુ જ છે અને તેમને વેક્સિનેશનનો જથ્થો મળ્યા બાદ વિનામૂલ્યે રસી આપવામાં આવશે। આ ઉપરાંત એ પણ કહ્યું હતું કે 45 વર્ષથી વધુના લોકોનું વેક્સિનેશન ચાલુ જ છે અને તેને રોકવામાં આવ્યું નથી। તેમજ 45 વર્ષથી વધુની ઉંમરના દરેક લોકો જલ્દીથી રસી મુકાવે તેવું પણ કહ્યું છે। જોઈએ આગળના મુખ્ય સમાચાર। તો ગુજરાતના રાજ્ય સરકારે જાહેર કર્યું કે જન્મ અને મરણના દાખલા માટે હવે કોઈ સ્વજને લાઇનમાં ઊભા રહેવું નહીં પડે। ટૂંક સમયમાં ઓનલાઈન સિસ્ટમ મારફતે જન્મ કે મરણના પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાય તે માટે આપના મોબાઈલ ફોન ઉપર SMS-થી આ અંગેની લિંક મોકલવામાં આવશે। આ લિંક મારફતે જન્મ કે મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાશે। જોઈએ હવે આગળના મુખ્ય સમાચાર। અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના શહેરમાં ₹100નું ઇન્જેક્શન ઉપર લેબલ બદલાવીને નકલી રેમડેસિવિર ઇન્જેક્શન વેચતા 7 લોકોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા છે। હાલ આરોપીઓ સામે સદોષ માનવ વધની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। આ ઉપરાંત વડોદરાના ફાર્મ હાઉસમાં ડુપ્લિકેટ રેમડેસિવિર ઇન્જેક્શન બનાવતી ફેક્ટરી ઝડપાઈ। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે વડોદરાના વિવેક ઘનશ્યામભાઈ મહેશ્વર અને આણંદની નઈમબેન હનીફભાઈ વોરાની ધરપકડ કરી છે અને નિતેશ જોશીને વોન્ટેડ જાહેર કર્યો છે। જોઈએ આગળના સમાચાર। અમદાવાદની ધન્વંતરી કોરોના હોસ્પિટલમાં દાખલ થવા માટે ટોકન સિસ્ટમ હોવાથી દર્દીઓના પરિવારજનોનો ગેટ પાસે ઉભેલા પોલીસ જવાનો સાથે હંગામો। ટોકન સિસ્ટમ હોવાથી ગંભીર દર્દીઓને સારવાર ન મળવાથી પડી રહી છે હાલાકી। આગળના મુખ્ય સમાચાર। ભારત બાયોટેકે કોવેક્સિનના ભાવ ઘટાડ્યા છે। હવે રાજ્યોને વેક્સિન મેળવવા માટે ₹600ની જગ્યાએ ₹400 ચૂકવવા પડશે। આ પહેલા બુધવારે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના કોવિશિલ્ડે પણ ભાવ ઘટાડ્યા હતા। આગળના બીજા મુખ્ય સમાચાર। દિલ્હી હાઈકોર્ટનો આદેશ। વીમા કંપનીઓએ કોરોનાના દર્દીનું બિલ 1 કલાકમાં મંજૂર કરવું, જો મોડું કરશે તો થશે કાર્યવાહી, એવી પણ ચેતવણી આપી છે। વીમા કંપનીઓ બિલોને મંજૂરી આપવામાં 30 થી 60 મિનિટ માટે 6 થી 7 કલાક ન લઈ શકે, કેમ કે આનાથી હોસ્પિટલમાં દર્દીઓના ડિસ્ચાર્જમાં મોડું થાય છે અને બેડની જરૂરિયાતવાળા લોકોને રાહ જોવી પડે છે। હવે વાત કરીએ આજના કોરોનાના કેસની। તો 24 કલાકની અંદર ગુજરાતમાં કોરોનાના નવા કેસ 14,327 નોંધાયા છે। જો મૃત્યુની વાત કરવામાં આવે તો 180 લોકોના મૃત્યુ થયા છે। જો કોરોનાના નવા કેસની અંદર સૌથી વધારે જો વાત કરીએ તો અમદાવાદની અંદર 5,258 કેસ નોંધાયા છે। સુરતની અંદર 1,836 કેસ નોંધાયા છે। વડોદરાની અંદર 639 કેસ નોંધાયા છે। રાજકોટની અંદર 607 કેસ નોંધાયા છે। તો આ હતા આજના મુખ્ય સમાચાર। દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માટે અમારી ન્યૂઝ ચેનલ ત્રિશુલ ન્યૂઝને નીચે રહેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટન ઉપર સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલી ઘંટડીને દબાવી દેજો, જેથી કરીને અમે કોઈ પણ નવો વિડીયો મૂકીએ તો એની નોટિફિકેશન તમને મળતી રહે। ધન્યવાદ।